આજે તમારી સમક્ષ એક નાનકડી એવી વાત લઈને આવ્યો છું, એક સ્ટોરી લઈને આવ્યો છું। જો તમને આ સ્ટોરી સારી લાગે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો છે એ પૂરો જોજો। હવે એ વાત છે કે એક ક્લાસની અંદર એક શિક્ષક છે એ છોકરાઓને ભણાવી રહ્યા હતા। હવે બ્લેકબોર્ડ ઉપર એક તિરંગો રાષ્ટ્રધ્વજ ને લહેરાવ્યો હતો અને છોકરાઓને પૂછતા હતા કે બાળકો આ રાષ્ટ્રધ્વજની અંદર આ તિરંગાની અંદર કેટલા રંગ છે? એટલે લાઈન ટુ લાઈન બધા છોકરાને પૂછતા હતા। કોઈ છોકરો કે 2 રંગ છે, કોઈ કે 3 રંગ છે, કોઈ છોકરો કે 4 રંગ છે, એમ બધા વિદ્યાર્થી અલગ અલગ જવાબ આપતા હતા। એમાં એક છેલ્લી બેન્ચે એક છોકરો બેન્ચ ઉપર માથું નાખીને સૂતો। એટલે શિક્ષક તેની પાસે ગયા અને એને ઊભો કર્યો, વાળ ખેંચીને ઊભો કર્યો। એલા ડફોડ, તને ખબર નથી પડતી? હું અહીંયા ભણાવું છું અને તું અહીંયા સૂતો છે? એલા તને ખબર નથી પડતી? હું ક્યારનો બધાને પૂછું છું કે કેટલા રંગ છે, કેટલા રંગ છે, તો તને ખબર નથી પડતી? ઊભો થા। એમ કરી અને કાટલો પકડી અને બે ઝાપટ મારી અને ખીજાણ અને પછી બાળકને પૂછે છે કે બોલ હવે આ રાષ્ટ્રધ્વજની અંદર કેટલા રંગ છે? પણ છોકરો છે ને એની આંખની અંદર આંસુ છે, આંખ નમ છે અને કઈ જવાબ આપતો નથી। શિક્ષક ખૂબ ખીજાય છે, કાટલો પકડી અને આગળ છે ને એ બ્લેકબોર્ડ પાસે લઈ જાય છે અને પછી પૂછે છે કે હવે બોલ આ રાષ્ટ્રધ્વજની અંદર કેટલા રંગ છે? ત્યારે બાળક છે એ ધીરેજથી એવું કહે છે કે સાહેબ આ રાષ્ટ્રધ્વજની અંદર 5 રંગ છે। એટલે શિક્ષક છે એને કહે છે કે એલા તને ખબર નથી પડતી? હું ક્યારનો સમજાવું છું, ક્યારનો ભણાવું છું। આમાંથી કોઈ છોકરો એવું કહે છે કે 2 રંગ છે, કોઈ એમ કહે છે 3 છે, કોઈ એમ કહે છે 4 છે, પણ તારે 5 આવ્યા ક્યાંથી? ત્યારે બાળક છે ને રોતા રોતા અવાજ એવું બોલે છે કે સાહેબ મારા પિતાશ્રી છે ને, મારા પપ્પા છે ને, મારા બાપુ છે ને એ આર્મીની અંદર જોબ કરે છે અને એ રજામાં અહીંયા ઘરે આવે ને, જ્યારે મહિનો દિવસની રજા હોય ત્યારે ઘરે આવે ને ત્યારે મારા બાપુ છે ને, મારા પપ્પા છે ને એ મારી બેનને બહુ પ્રેમ કરે, અતિશય પ્રેમ કરે। એ એના વગર જમે નહીં। કદાચ મારી બેન છે ને એ સાંજે વહેલી સૂઈ જાય ને તો મારા બાપુ છે ને એ ખાધા વગર ના સૂઈ જાય, પણ મારી બેન વગર એ જમે નહીં। એ એટલો પ્રેમ કરે ને, અને એ જોઉં ત્યારે મને ખૂબ ઈર્ષા થાય કે મારા બાપુ છે એને એટલો પ્રેમ કરે છે તો મને કેમ નહીં? અને મારી બેન એમ કહે કે આ વસ્તુ જોઈએ છે એટલે એને ઘડીએ એને વસ્તુ આવી છે, બરાબર? પણ મને ત્યારે ખૂબ ઈર્ષા થાય। હવે મારા બાપુની રજા પૂરી થઈ એટલે મારા બાપુ છે ને એ નોકરી ઉપર જવા રવાના થયા, બોર્ડર ઉપર જવા રવાના થતા હતા। ત્યારે મારા બાપુએ મારી બેનના માથા ઉપર હાથ ફેરવી અને એવું કીધું કે બેટા હું પાછો આવીશ ને ત્યારે તારા માટે આખો ખટારો ભરી રમકડા લઈ આવીશ, આખો ખટારો ભરી રમકડા લઈ આવીશ, એવું કહી અને મારા બાપુ તો છે ને નોકરીએ જતા ગયા। થોડા દિવસ થયા અને આવ્યા બરાબર, હું તો હજી સ્કૂલેથી ઘરે પહોંચ્યો તો અને ઓસરીમાં બેઠો તો ત્યારે આમ આગળથી બહુ મોટી મોટી ગાડીઓ આવી, 5-6 મોટી મોટી ગાડીઓ આવી, ધૂળની ડમરી ઉડતી આવી। ત્યારે મને કઈ સમજાણું નહીં, મારી ઉંમર તો નાની, મને કઈ સમજાણું નહીં કે આ ધૂળની ડમરી શાની છે। બહુ મોટી મોટી ગાડીઓ આવી એટલે મને એમ થયું કે મારા બાપુ એવું કીધું હતું ને કે મારી બેન હાટું રમકડા મોકલશે, એટલે કદાચ રમકડા આવ્યા હશે। એટલે મેં મારી બેનને રાડ નાખી અને કીધું કે બેન હાલ, બાપુ છે ને આપણા માટે રમકડા મોકલ્યા છે, હાલ 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 બેન, બાપુએ આપણા માટે રમકડા મોકલ્યા છે। એટલે હું ને મારી બેન તો દોડતા દોડતા ગયા અને બરાબર ગાડીઓ બધી આવીને ઊભી રહી, ગાડીઓ બધી આવીને ઊભી રહી। એક ગાડીમાંથી એક મોટો બધો બક્સો બહાર કાઢ્યો, મોટો બધો એક બક્સો બહાર કાઢવામાં આવ્યો। એટલે મારી બેનને એમ કે મારા બાપુ એને આખો બક્સો ભરીને રમકડા લઈ આવ્યા છે, આખો બક્સો ભરીને રમકડા લઈ આવ્યા છે। એટલે મારી બેને તરત એ બક્સા સામે દોટ મૂકી, બક્સાની સામે દોટ મૂકીને ત્યારે ત્યાં આર્મીનો જે જવાન હતો એ આર્મીના જવાન એને ધક્કો માર્યો, જાય છેટી જા, તારા પાસે ન અવાય, જા।
એમ કરી એને 2-3 વખત એને ધક્કો મારે છે. ત્યારે મને મનમાં એવું થાય કે મારી બેનને ધક્કો મારે છે, હું થોડોક મોટો હોત ને તો આ આર્મીના જવાનનો કાટલો પકડી લેતો. હે એટલે મને એવું કહે છે કે ક્યાં તારા મમ્મી છે, બોલાય જાય ને તારા બા હોય તેને બોલાય. એટલે હું તો ગયો અંદર, મમ્મીને બોલાય, અને મારી બાઈએ એ ગાડીની સામે આ બક્સો જોયો ને એટલે મારી બા છે ને ઓસીના કોરે બેસી ગઈ. મને કઈ સમજાતું નથી કે શું થાય છે ને મને કઈ ખબર પડતી નથી, પણ મારી બા છે ને ઓસીના કોરે બેસી ગઈ. મારી ઉંમર 10 વર્ષની છે અને મારી બા છે ને ધ્રુસકે રડવા માંડી. ત્યારે મારી ઉંમર 10 વર્ષમાંથી ક્યારે 30 વર્ષની થઈ ગઈ ખબર ના પડી. મારી બા પાસે જઈને એમ કીધું કે બા તું શું કામ રોવે છે, હે છાની રહી જા ને, શું કામ રોવે છે બા તું? ત્યારે એટલી જ ઘડીની અંદર અમારા પાડોશમાંથી 2-4 બહેનો આવે છે અને 2-4 બહેનો આવી અને મારી બાને સાની રાખે અને હાથ પકડી અને બક્સાની પાછળ ગાડીની પાસે લઈ જાય છે. ત્યારે આર્મીના જે જવાનો જે યુનિફોર્મ પહેરીને આવ્યા હતા એ બક્સાને ધીરેથી ખોલે છે, હે ધીરેથી બક્સાને ખોલે છે. ત્યારે મારા બાપુ જેની સૂતા છે એટલે મારી બેન મારા બાપુ પાસે જાય છે, માથાના વાળ ખેંચે છે, બાપુ ઉઠો ને, હે મારા બાપુના ગાલ ઉપર હાથ ફેરવે છે, મોઢા ઉપર હાથ ફેરવે છે, બાપુ ઉઠો ને. હે ત્યારે મારા બાપુ કેટલા નિર્દય થઈ ગયા છે, ઉઠતા નથી. પણ મારા બાપુ સૂતા છે એની ઉપર એક તિરંગો ઢાકેલો છે. હે સાહેબ મેં તો પહેલી વખત તિરંગો એ જોયો તો એમાં સાહેબ 5 રંગ હતા. હે એમાં 5 રંગ હતા સાહેબ, એક કેસરી, સફેદ, લીલો, એક અશોક ચક્રનો રંગ અને સાહેબ એક મારા બાપના લોહીનો રંગ. એટલા માટે કહું છું કે સાહેબ તિરંગામાં 5 રંગ હોય છે. હે એટલા માટે કહું છું સાહેબ કે તિરંગાની અંદર 5 રંગ હોય છે. અરે હું તો મિત્રો વિચાર તો કરજો કે બાપ અને દીકરીનો પ્રેમ કેવો હોય. અરે કદાચ મૂછે લીંબુ લટકતા હોય, જેના બાપને મૂછે લીંબુ લટકતા હોય અને જ્યારે દીકરી સાસરે જાતી હોય અને જ્યારે બાપ ઊભો રડે ત્યારે રૂડો રૂપાળો લાગે. અરે મર્દ મુછારો માણસ જ્યારે બાપની વિદાય થતી હોય ત્યારે રોતો હોય ને ત્યારે રૂપાળો લાગે. ત્યારે એક કવિએ બહુ સરસ વાત કીધી છે મિત્રો કે બેટા તું જ્યારે સાસરે જતી હોય ત્યારે તું સૌની પાછળ તારા બાપને શું કામ મળે છે? ત્યારે દીકરી બહુ સરસ જવાબ આપે છે કે કદાચ મારે મળવું હોય તો પહેલાય મળી શકું, પણ છેલ્લે એટલા માટે મળું છું કે મારા બાપને મળું ને તે પછી મને કોઈને મળવાની તાકાત નથી મારામાં. હે મને મળવાની પછી મારામાં તાકાત નથી, એટલે હું સૌથી છેલ્લે મારા બાપને મળું છું. જો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.